સાવરકુંડલામાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત છે તે ધારાસભ્ય મહેશ કસવાલાની કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। સાવરકુંડલા શહેરમાં છેલ્લા 2 દિવસથી એસઆઈઆરમાં 7 નંબરનું ફોર્મ જે છે તે મતદારોના નામ કમી કરવાના સાવરકુંડલા શહેરમાંથી 8000થી વધુ ફોર્મ ભરાયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। મહેશ કસવાલાની કાર્યાલય ખાતે પ્રતાપ દુધાત પહોંચતા જ ત્યાંના આસિસ્ટન્ટ હતા તેમને ફૂલો દ્વારા અભિનંદન આપ્યા હતા। વધુમાં શું કહ્યું પ્રતાપ દુધાતે, જોઈએ આ રિપોર્ટમાં। અને રિટાયર્ડ ઓફિસર તરીકે આ વિસ્તારના જનકલ્યાણના કામ હું માનતો નથી। તમે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય મારો સંદેશો આપજો ચોક્કસ કે પ્રતાપ દુધાત આવ્યો તો ગાંધી સિંજા માર્ગે આ વિસ્તારની અંદર તમે નેતૃત્વ કરો, તમે જીત્યા છો। તમે હલકાપણું ન કરો, તમે નબળું કામ ન કરો અને નબળા કામ કરી ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો, જેનાથી તમારી પણ નામોશી થાય, આ ધરતીની પણ નામોશી થાય। સરદાર સાહેબનું આ ગુજરાત, ગાંધીનું આ ગુજરાત, નરેન્દ્રભાઈની નામોશી થાય। જે નેતૃત્વમાં તમે કામ કરો છો એ દેશના વડાપ્રધાન છે। બંધારણ જાળવવું એ તમારી અમારી સૌની ફરજ છે। એસઆઈઆર ની અંદર કામગીરી જે થઈ એ કામગીરીમાં અમે કઈ દખલગીરી નથી કરી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને હલકાપણું જે તમે કર્યું છે, હલકાપણું ફરીવાર ન કરો, એને જગાડવા માટે આવ્યો છું અને તમને શુભેચ્છા આપવા આવ્યો છું કે આનાથી જો તમારી આત્મા જાગે, ધારાસભ્યની આત્મા જાગે, તો વિસ્તારના લોકોના કામ કરી અને તમે લોકોના દિલ જીતો। નબળા કામો કરી કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરશો। એન્ડ સુધીની લડાઈ લડશું અને લડીને જે રિઝલ્ટ આવશે અમે લેશું। અમારો સંદેશો આપજો। ધારાસભ્ય જોતો તમે પ્રાંત ઓફિસમાં બેસતા 5 વર્ષ અમે ધારાસભ્ય પણ નિભાવ્યું। એક કાર્ય એવું બતાવો કે કુંડલાનું નામ નબળું થાય, એક કાર્ય એવું બતાવો લોકશાહીનું જતન થાય, એક કાર્ય એવું તમારા નેતૃત્વમાં તમે કામ કર્યું છે અમારી કાર્યાલયથી કે અમારા આગેવાનો મારફત, એક કાર્ય એવું બતાવો એટલે પ્રતાપ દુધાત રાજકારણ મૂકી દે, નબળું કામ ના કરો। આજે 45 તમારા નપુસકો છે ને, જે નામ 45 નપુસકોના નામ, એને કહેજો તાત્કાલિક એફિડેવિટ આપે, નહીં તો કોર્ટમાં હજી કોર્ટ અહીંયા જ છે।